રાધે રાધે. તો અત્યારે હું બનાવું છું રવો. ચાલો જેને ખાવો હોય આવી જાઓ. અને આજે તો ભજીયાની પણ પાર્ટી છે. અહીંયા બને છે ભજીયા, મકાઈના ભજીયા, પછી બટેટાના, ડુંગળીના, મરચા, કોથમરી. બોલો શું કહેશો? મિક્સ ભજીયા બને છે. અમારી મમ્મી ત્રણે જઈ બધો સામાન સુધારે છે ને હું બનાવું છું રવો. આવી જાવ જેને ભજીયા ખાવે તો. દલી બનાવે છે ચટણી, આ પાણી મેકું છે અને આ ચટણી બનાવવાની છે દલીને. અને હું બનાવું છું રવો. તો ચાલો આવી જાવ જેને ખાવું હોય એ. તો જો રાધિકા મકાઈના દાણા કાઢે છે, કેમ કે અમારે અહીંયા બધા ઘરના ને મકાઈના દાણાવાળા ભજીયા વધારે ભાવે છે એટલે. અને આ છે મારા પપ્પા માટે બટેકાના અને કાંદાના અને મરચી, બધું મિક્સ કરવાનું છે. આ મહેમાન આવ્યા છે એક અમારે ભજીયા ખાવા. મારા મમ્મી જો લોટ ડોવા મળ્યા છે. અમારી નાની બેન આ જો હું રવો બનાવતી હતી, મેં દહીલીને કહી દીધું ઘડી કલાય તો હું થોડોક વિડીયો ઉતારી લઉં. એટલે દહીલી બનાવે છે રવો. બનાવીશ તો હું, પણ એને ઘડી ખલાવા દીધો છે, મારે વિડીયો ઉતારવો છે ને એટલે. અને અહીંયા ફૂલ તૈયારી ચાલે છે ભજીયાની. આવી જાવ જેને ભજીયા ખાવા હોય એને. અને તમે બધા કોમેન્ટ કરજો તમારે ત્યાં કેમ ભજીયા બનાવે છે. તો ચાલો હવે આપણે આપણા રવામાં ધ્યાન દઈએ. તો જો રવો તો શેકાવા આવ્યો છે હવે. રવો શેકાઈ જશે આપણો. ખાંડ નાખી દઈએ. તો રવો આપણો શેકાઈ જશે અને એમાં આપણે નાખી દઈશું ખાંડ. ખાંડ ચાલી જશે. સ્પેશિયલ ફરમાઈશ છે મારા પપ્પાની સિંગદાણાના. આપણે ખાંડ નાખી દીધી છે, સિંગદાણા નાખી દઈશું અને દૂધ નાખીશું. આ જેટલો મેં રવો લીધો હતો ને એનાથી ડબલ દૂધ. મારવા બહુ મજા આવે. પેલા તો આવું ઓલું કઈ ઓલું ડીશ જેવું ન લાગે તો એ મને ન ગમતું. હવે તમે મજા દૂધ નાખી દીધું છે. હું તો અમે તો જો આમ રવો બનાવી, તમે કેમ બનાવતા કહી દો. હું તો આમ જ બનાવી. તો કેટલા વાગે ખાંડ નું અલગ પાણી પણ ન બનાવવું પડે ને. દાડમના દાણા, પછી કાળી દ્રાક્ષ. તો ચાલો રવો બને ત્યાં સુધી આપણે ચટણીમાં ધ્યાન દઈ દઉં થોડું. આપણી ચટણી પણ તૈયાર છે. આમાં આદુ લસણની પેસ્ટ નાખી દેવાની એટલે સ્વાદ બહુ જ સારો આવે. લીંબુ નાખ, આદુ લસણ અને લીંબુ.
અને અહીંયા આપણો રવો બને છે એ ખાંડવાન છે આ સાઈડમાં ધોળું છે કેમ કે આ તવી થોડીક નાની છે એટલા માટે. તો જેને રવો ખાવો હોય એ આવી જવાનું. રવો અને ભજીયા બનાવવાનું છે આજે. તો હમણાં અમારે હાડી આવતી નથી એટલે બસ જો આવું બનાવીને ખાધા કરવાનું. પછી હાડી આવવા મળે તો કાંઈ ટાઈમ રહે નહીં એટલા માટે જ્યારે ફ્રી હોય ત્યારે બનાવીને ખાઈ લેવાનું. તો જો આદુ લસણની પેસ્ટ આમાં નાખીને થોડીક ગરમ કરી નાખીને એટલે બહુ જ સરસ લાગશે. અને એક લીંબુ નાખી દેવાનું એટલે તમારી ચટણી બેસ્ટ બની જશે. અને અહીંયા આપણો રવો હવે તૈયાર થવા જાય છે. તો આવી ગઈ છે આપણી એલચી. તો રવો આપણો બની ગયો છે અને એમાં હવે નાખી દઈશું કાળી દ્રાક્ષ. અને દાડમના દાણા. તો તૈયાર છે આપણો રવો. અને આમાં આદુ લસણની પેસ્ટ નાખી અને એક લીંબુ નાખી દીધું છે. તો આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. મારા મમ્મી ચણાનો લોટ કાઢ્યો છે તપેલામાં અને બનાવે છે ભજીયાનો ડોયો. આવી જાય આપણો ચણાનો લોટ અને દેહની ખાટી ખાટી છાશ. અમે છાશમાં ભજીયા બનાવી છે. તમે કેમાં બનાવો કોમેન્ટ કરજો. કેમ કે આમાં લીંબુ ન નાખવું પડે ખાટી છાશમાં. તો જો આમાં બટેટા નાખી દીધા છે. મકાઈ નાખે છે કેમ કે અમારા ઘરે બધાને મકાઈવાળા ભજીયા વધારે ભાવે છે એટલે મકાઈ તો સ્પેશિયલ નાખવાની જ. આ ખાવાનું હાલે આ રાધિકા વાસણ ધોવે છે. ધાણા આવી ગયા છે આપણા લીલા લીલા. એમાં આદુ લસણ ને મરચા. આદુ લસણ ને મરચા એકદમ મસાલેદાર ભજીયા બનવાના છે આપણા. કટકી કરીને કર્યું છે બધું મસાલો. હજી એમાં આખા વાલા ધાણા હુક્કા જીરું આપણા કાંદા આવી ગયા છે. મસાલા ભજીયા આપણા એકદમ બનવાના છે. અમારે અહીંયા આવા જ ભજીયા ખાય છે અમારા ઘરે મિક્સ. હા જો ખાંડેલા ઓલા સૂકા ધાણા આવે ને એ ખાંડી નાખ્યા. ધાણા ને બીજું શું છે જીરું. ધાણા ને જીરું ખાંડીને. તો જો જોઈને મોઢામાં પાણી આવી જાય એવું બનાવ્યું છે. આખું જીરું તો
તો આ દળેલું જીરું આવી ગયું છે. થોડા ખાવા મસાલા છે. તો જો બધું મિક્સ કરવા માંડ્યા છે મારા મમ્મી. નમક દાળના કોકની કોમેન્ટ આવશે મમ્મી તો કરે છે તમે નકરો વિડિયો ઉતારો કોકને તો વિડીયો ઉતારવા રહેવું પડે ને. દહીં બે ક્યાં છે સોડાનો આમાં જો હજી આમાં સોડા ખાર ને એવું નાખવાનું બાકી છે. સોડા ખાર અને અજમા. આવી ગઈ આપણી હિંગ. આ ધોળા ડબલામાં જોડિયા બધા સોડા ખાયા અજમા છે. અજમા બવણી છે થોડુંક પેલું કરવું જ પડશે. હા પણ કર્યું છે મીઠું દે હલો નમક નાખી દે નકર પછી ભૂલાઈ જાય. મોળા મોળા ભજીયા બનશે. આ જો અમારી રાધિકા અજમાન ઓલું બવણી આવેલા તો અમારા ખજાનો ખુલી ગયો છે મસાલાનો. તો એમાં હવે નાખી દેશે અજમા અને સોડા ખાર બે બાકી છે ને તો એ નાખી દઈશ. તો નાખી દીધા છે આમાં સોડા અને મીઠું હજી બાકી છે અને આવી ગયા છે આપણા અજમા. રવો તો મેં બનાવી નાખ્યો હતો પણ મારે થોડુંક કામ હતું એટલે દલીને કીધું કે તું ડીશમાં પાથરી દે. તો દલીએ જો સરસ મજાનો ડીશમાં પાથરી દીધો છે રવો. આ કેમ નાખ્યું સોડા ઉપર પણ? એટલે સોડા છે ને સારા એટલે કાંક નવી ટ્રીક લાવી છે. અમને તો ખબર નથી. અમે તો આમનું નાખી દેતા હતા. માહી બેન આવી જશે ડબાક્યા દેવા. તો હાલ હવે ડોયો તૈયાર થઈ ગયો છે ને આગળ ભજીયા ઉપર ઝપટ દઈ દેવાની છે. જેને જેને ભજીયા કરાશે હું કહેશું ભજીયા કરાશે મીઠું આંબા પાણી બટાટા નાખામાં મિક્સ મસાલા ભજીયા છે અમારા એટલે એમાં બધું જ આવી જાય બેટા. માહીન દાંત જો માહીન દાંત આ કરતા માહી દાંત કરતા તારા જો કેવા દાંત ઉઈ જાય એને ખીપડી છે. આમ કરતા આ મશીન દાંત જો એક આ પડી જશે ને આ દાંત પડી ગયો છે જો. હાલો તો તવી ઉઠકી અજમા અજમા ધોઈને નાખ્યા છે એટલે કાળું ન થાય ને એવું હોય કે કાકરી હોય એ નીકળી જાય. આમ પાણી આમાં રાખીને હાથમાં લઈ અજમામાં કાકરી હોય ને એટલે આમાં પાણી નાખી દીધા છે એમાં. હાલો રાધિકા જાય છે અમારે ઓલું તવલું ધોવા. એમાં ભજીયા ધોવાના છે. સોરી ભજીયા ભજીયા તળવાના છે. મને બકાવા મળ્યું ભજીયા તળવાના છે. તમારે એમ બોલવું જોઈએ ને ગલતી से मिस्टेक हो गई. हाँ गलती से मिस्टेक हो गई बाबा. એલી વર્ષે આવે છે એમ રેવા દે ને. Five.
તો માહીન ઘરે એને ઘરે પનીરનું શાક બનાવે છે ને એ અહીંયા આવીને બેહી પીશે. આમાં બધું આવશે. તાર માસી જોહે કહે કે આ મારી જ ખોદણી કરતી છે. આ મારે કેવું છે કે આ વ્લોગ તમે સ્પેશિયલ જોઈજો. માહી હું બોલતી હતી ની જો એનું નામ કેમ એવું છે? હા જો મારે કેવું જ છે ને આ વ્લોગ તમે જોઈજો. તે માહી જો તમને હું કહેતી હતી તો જોઈ લેજે. આવા સારું જ છે તમ તારે. તું આ વાંદરા જેવા નખરા કરશે ને એ આવે છે આમાં. માહીન કેમેરા ચાલુ હોય એટલે નખરા વધારે હોય. જો નાખવી એક ઝાપટ નાખવાનું મન થઈ જાય કે નહીં? જો તો આવા છોકરા હોય શકાય. હાલો માહીને એક સીસ પડી ગઈ છે વાહામાં. તો મમ્મીએ મેકી દીધી છે તવી ને તેલ નાખી દીધું છે ભજીયા તળવા માટે. બસ હવે 5 મિનિટમાં ભજીયા તૈયાર. ચાલો આપણે બનાવી નાખીએ એક બાજરાનો રોટલો. કેમ કે બધા પાક ખાશે નહીં. ભજીયા ખાશે પણ થોડાક. એના માટે બનાવશું બાજરાનો રોટલો. તાવડી લીધું. चलो हम शुरू करते हैं बाजरे का रोटला. મને આવડે છે થોડો થોડો પછી સારો બને. બની જશે આપણો બાજરાનો રોટલો. કેવો બનાવ્યો કેજો બને. ગોળ બન્યો છે કે બહુ જાજા દિવસ પછી બનાવ્યો છે. આવડે તો છે પણ ક્યારેક ક્યારેક બનાવવાનું હોય. બની ગયો છે આપણો રોટલો. ગરમ થઈ ગયો તો તાવડી ગરમ થઈ ગઈ છે ને આપણો રોટલો બની ગયો છે. બન્યો છે એકદમ. હાથ ધોતી આવું. અને મમ્મી તળવા મળ્યા છે ભજીયા. આવે ભજીયા તૈયાર થઈ ગયા છે. ચાલો ભજીયા બની ગયા છે. આવી જાઓ બધા. કેવા બનાવ્યા છે કોમેન્ટમાં કહેજો. મારા મમ્મીએ બનાવ્યા છે. નીચે પસ્તી રાખી છે કેમ કે જે તેલ હોય ને એમાં તો બધું નીચે ના ઉતરે એટલા માટે. તો ભજીયા તૈયાર છે આપણા. તો મારા ઘરે એવું છે પહેલાં કાનાજીને ધરવાનું ને પછી ટેસ્ટ કરવાના. મીઠા હોય મોળા જેવા હોય એવા. તો આપણા કાનાની થાળી તૈયાર થઈ ગઈ છે અને પાણી પી લઈશું હાંડામાં. તો ચાલો કાનાની ધરી દઈશું પછી આપણે ટેસ્ટિંગ કરશું કેવા બને. अब हम टेस्ट करेंगे. धुआं નીકળે છે. પાસવર્ડ જોઈ અને આપી દો.
રોટલો શેકાય છે. આજે બગડી ગયો થોડો, કેમ કે પંખો ચાલુ હતો ને તો હરખો ચડ્યો નહીં. તો જમવાનું બની ગયું છે અને જો બહાર બેસી ગયા છે. મારી મમ્મી હજી તળે જ છે. પંખો બંધ કરી દીધો ને એમાં કોરડી ગયા હાવ. ચાલુ કરી દઈશ. અમારું યા બેન આવી જાય છે ભજીયા ખાવા. ભજીયા ખાવા છે? હે તાર ભજીયા ખાવા છે? હે અહીંયા નથી કાંઈ ઢોળવા જાવ. અહીંયા હું ખાવા આવી? તું જીભડા નથી કાઢવા, હું ખાવા આવી એમ કે છેજા ક્યાં છે? એ મને બતાડે છે મને છેજા કે ક્યાં છે છેજા? અહીંયા શું? અહીંયા શું? અહીંયા જો તો અહીંયા ઈધર છું. રૂહી બેન અમારે ભજીયા ખાવા આવી ગયા છે. બંધ કરતો બટકું ભરી જતો. ये पारूडी बहन बटू भरी देती बड़ी. जो 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 बच 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 बच. झरमा गई छोकरी हमारी, झरमा गई छोकरी. तार खाવાનું છે? ખાઈને આવી. શું ખાધું? હે શું ખાધું? શાક ખાધું તે? શાક ખાધું? આમ હું પૂછતું છું કે શું ખાધું? કે હાલો તો રૂડીના નખરા તો અમારે ખૂટશે નહીં. ખાઈ લેવી. ખાઈ લેવી ને? ખાઈ લેવું છે ને? ખાઈ લેવી. ચાલો તો તળવાનું ચાલુ છે, ગરમા ગરમ ખાવાના છે. ચાલો તો જમી લઈશું હવે. રવો ટેસ્ટ કરો. રવો મેં બનાવ્યો છે. એટલી દેતી હતી ફોનમાં વાત કરવા મળી. રૂડી શું કરશો? એ રૂહી શું કરશો? શું કરશો? બોલ. છેલ્લે બાકી હતા જો આ બે ખાવામાં. અરે હા હવે તો યા તો ઉભરાઈ ગયો છે. તો કાંક રવાનું દેવાય, ભજીયું દેવાય.